એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. વાઘુન હાથમાં આવી ગયો તમારા શણગર ને ભણકાર બધું સરપંચ નું મળે ઉતરી જોત. લે ફૂલ નું બુલ હું નાટક કર્યો છે તે એ ફૂલ બૂલ વાળું છોડો તમે હું કરીને આયા વાઘભાઈ ઘેર જતા વેરો ઉઘરાવા લાવ હેડો એન્ટ્રી પાડ દો અંદર. ઓહણ પડે તે હંતાઈ ગયા. કુણ કુને ઓહો પડ્યું. અરે જેવો ઘેર પોક્યો ને એવું ધારિયામાં મારી નજર પડી અને એક ધારિયું ઉઠાયો શર્ટ લઈને અને વાઘુજી નો ડોમરો બે આમ કાકા કિકોર કરી નાખી. મેલામ ખબર પડી જાય કે તકો આવ્યો અને એક પટ્ટી મારી નારિયામાં અને હું સંપલ હાથમાં પકડીને કોઈ દોડ્યો ખભા ધાર્યું લઈને ખબર પડી જાય વાઘુજી કાત મને તકો માર્યા ગન ની મેલા. પણ તમારે આટલો બધો ગુસ્સો ચો કરવાનો આવે છે શાંતિથી કોમ નહીં લઈ એકતા. અરે 4 વખત તો વાઘુજી ભય પડી જાય 4 વખત હું પડી ગયો તો પોકી ગયો ને તો ટોટિયો જુદો કરી નાખો. રી ઓછી રાખો. આવા તમે વાઘુભાઈ ને એમને ધમકાયા એ ધાર્યું લઈને ઓહો પડ્યા તો 10 મત તૂટી જાય. એમના ખાનદાન વાળું કોઈ આપણો મત આલશે જીતીશું આપણે. એટલે મેલામાં મત આવશે તો જ સરપંચ આપણે ફેરથી આવીશું. આપણે તો એક એક મતની ગણતરી જરૂરિયા નહીં હોવાની. તો ગામમાં થોડી ધાક રાખવી પડે કે ભાઈ તકો ભાઈ સરપંચ જૂના છે અને હાલ એવાનો ઘેરથી છે મહિલા સરપંચ છે. હું કીધું તે વેરાનું વેરો તમને 7 વાગે હાલી જા ઘેર આવીને હાલી જા એવો હણ પડ્યો છે પટ્ટી માળાઈ. અને આભાર ફોન કર આપણા પોલીસ સ્ટેશન કે ભાઈ અમારે 2 પોલીસ વાળા જોવું કે 10 દિવસ માટે. અરે કરેક્શન હું હણ પડ્યો છું અને કરેક્શન હુમલો વધી જાતો તો હું પોલીસ હોય તો 2 બાજુ ઝપા રહીમ એટલે 2 પોલીસ વાળા રાખવા પડશે મારે. એટલે બીવાણા તમે કે વાઘુભાઈ મારશે તમને. રવા દે નહીં બોલાવા હમણાં હાલ પટ્ટા ખેલો છે કે નહીં રવા દે. અરે નહીં જરૂર રવા દે. હવે બોલાવું છું પોલીસ વાળાને જરૂર પડે ગમાવ. આ તો યુદ્ધ થાય તો ના હોય તો ના જરૂર હોય તો રવા દે. પછી હું પોકી વાળો ના બોલાવું. ખોટું લડાલડીનો માહોલ થાય તો તારે પછી ખબર કેમ પડતી નહીં તાન તને. મારું મન જોને છે પોલીસ વાળા હું તો મારો હાથમાં જોને છે કે હમણાં 7 વાગ્યાનો ટાઈમ આલે છે વાગુએ સાચું બધું ના કહેવાય કે અમે પગ કાપી નાખે હમણાં 7 વાગે પોલીસ વાળા ભાઈનો તે આપણી સેફટી રહે થોડી. સરપંચ ઓ સરપંચ સરપંચ આની દેખાતા તમે તો સરપંચ છો. સરપંચ આની દેખાતા છુના એ સરપંચ જેવું તો કામ કરશી. ગેટ આઉટ. સરપંચ નહીં કરવાની સહી. સરપંચ ને કહ્યું કાલ આવજે નહીં ડોસી સહી કરવાની. રવા દે. પણ તમે તો આટલું બધું બોખા પાડો. તમે તો સરપંચ છો એટલે પેલે કી પેટીમાં હાલ ડોરો કાઢી નાખો સહી ના કરતી. એટલે પણ હું થયું સરપંચ પેલો ફટ લે પછી ઈવન લાગવાનું કે મને લાગવાનું. સરપંચ ઈવન લાગવાનું એટલે હું સરપંચ નહીં ના. હમણાં માર કાઢો છે ને એકને તો મારે ઓહળ પડી ના તમે હાલ પેટી પટ્ટી મારા હમણાં વાગુજી પટમ. તમે તમારા જાતના સમજો સરપંચ. તમે તો કોઈ ઓળખતું નહીં યાર શ્રી સરપંચ તું બરાબર કરો છો. ઘેર જતો રહે. ઘેર જતો રહે. એક કાગળ ઓછું છે અંદર. જોડીને લેતા આવો, કાલ આવજો. હા કાલે નહીં 10 દાડા પછી રાખ. તમે મેલામાં આવી રીતે કજિયા કરશે ને તો બધા મત જતા રહેશે. એ તું બી હોય છે આ બધાથી બી હોય છે. હું બી વાતો નહીં પેલા હણ પર તો હું બી વાતો નહીં લગીરામ થરતો નહીં અને તું થતરી છે. માળાને ભેગી રાખવી પડે. એકાદું મણકો ખસે તો માળામાં મજા નહીં આવે. ફોન કર્યો પેલા પોલીસ વાળાને ફોન કર્યો. ફોન કર્યો જો તમે જજો પંચાયતે આવીને. 7 વાગવા હશે તો મને ખબર છે. પૂછ્યું 7 વાગ્યાના યુદ્ધનું કારણ લખેલું છે. હારું હું કહું પંચાયતે આવશે પોલીસ. જો મેં કીધું કે ગોમાં પંચાયતે આવજો લઈ આવો જો. તો કશો હતો નહીં. મને ગમ્યું તું પોલીસ વાળા બોલાય એટલે. અને જમવામાં હું બનાવી છે ખાવામાં બનાવું હવે. અરે ભૂખ જેવું નહીં આજ તો. બધો ગુસ્સો કરો તો અહીં ભૂખ હોય તમને. આટલા હા કેટલા વાગ્યા લે? વાગવામાં તો 4 વાગ્યા. 4 વાગ્યા છે. હોવા
પોટા માર માર કરો એ વાઘુભાઈ શું મળીએ સળ્યા હો હા પોટા માર માર કરો શું મળીએ સળ્યા હો એક જણાના પગ કાપવાના છે કના પટાઈ દેવાનું છે કના આ રહ્યા ને વેરાવાળા રહ્યા ને વેરાવાળા કે વેરાવાળા ટકલું તખાના પગ ઓવે તય કાપવાના ઓવે બંધ થો ઘેર આઈને સાથી પકડી ગયો તોય કશું કોઈ કરી નહીં તમારાથી ચેચો પાપડે ભાગે એવો નહીં આ પિક્ચર નો ભાગ પહેલો તું જોયો છે બીજો ભાગ જોયો છે બીજો પગ શાણે બનાવ્યો બનાવી દીધો શાણે પગ ઉડાડી મેળવાના છે 7 વાગ્યા પહેલા 7 વાગે પહેલા હા હાથ થી એક સેકન્ડ ઉપર નહીં જાય છોકરા છે ખાલી કે તો ખરો ખાલી કેમ તો પગ ના ઉડાડી મારનો ભાગો વાઘુભાઈ હા તકો તો એના હેતરમાં હશે પેલું ઈંડા વાળું હેતર નહીં ઓવે એ મજૂર કામ કરું તે સા પાણી લઈને નીકળી ગયો છે તારા છે ને હા બટાકાનું શાક બનાવું ડુંગળીનું બનાવું લાકડો ઓછો પડતો હોય ને તો એરંડમ પગ ખોરવા આવજે અને એ પગ ગાને તું શેકજી કાપી જ નાખવાના હવે એરંડમ પડ્યા છે પગીના લેવડો મારા બેટા તકો જ્યો વેરો હા વેરો વેરો આમાં શું લેવું વેરો વેરો બાકી નહીં પણ વેરો લઈને કરજો એવું તમે સમ પંચાયતમાં જમા કરવાનો સમ વેરો હું કરવાનો તે પણ પંચાયતમાં જમો છે એવી રીતે જમો લાઇટ બિલ ભરવાનું છે સમ પણ જહો છે એવી રીતે સમ ઘેરથી હેડીન જોઈ સમ પગ જ રહેવાના નહીં તમારા એટલે હું કહેવા માંગે તમારા પગ 7 વાગે કપાઈ જવાના કેટલા વાગે વાગવામાં હળાજ્યા ત્યાં તને કને કીધું વાગુ ધાર્યું લઈને ફરજ હોય કર અરે કાપ્યા પગ એ હું પગ કાપ પોલીસ વાળાને બોલાઈ દીધા હું એ ગામમાં પંચાયત શું વાત કરો હા ને બોલાઈ દીધા બોલાઈ દીધા હોશિયાર તો ખરા થયો ઘેરથી મારા ડોશીને ફોન કરી દીધો ને 2 પોલીસ વાળા બોલાઈ દીધા બોલાઈ દીધા આ ભાથીરાનો વિશ્વા કોણ પગ પડે કાપી તો? નાખીએ તમારા હોર રાખજો અરે કાપ્યા હું તો મારા પાસે પોલીસ વાળા પડશે એટલે હું પગ કાપાય હું યાર બહુ ઘણો હોશિયાર છું 10 વર્ષ ઇન્ડિયન સરપંચમાં નહીં કાઢ્યો ભાઈ અને સાંસદની ટિકિટ લેવાની છે જી તો મારા તું જો હા બા હા એ ઓમ છે તમારા પેલા ઈંડાવાળા હેતરમાં એ બાજુ ઓવા તું બોલે છે પછો તકા ભાગ મોત પોકાડે છે દારૂ આગળ નાગે તું બોલે છે બાગુજી તો આપણે દારૂ લઈને ઉભાડ્યા છે ચોકણ આ ઉભાડ્યા અરે આ બાજુ છે તો એ બાજુ કઈ નીકળે તું ખબર છે મને મારા આવું છે એટલે માંગા છે હે વેરો નહીં લેવો હો હે પંચાયતજી મેં ના ભાઈ ના હું વેરો પૂરેપૂરો ભરી દઈએ મારે યાર તમારો સંગ નહીં કરવું ખબર છે બધા મળેલા છો ખબર છે મને. એટલે ડોન બની ફરતા હતા ને હવે જાવ સીતું થઈ ગયા બરોબર છે પગ જ કાપી નાખો બાગુ પિંકી સરપંચ એ સરપંચ આવો પૈસાભાઈ બોલો તો એ તકો ભાઈ એ તો જ્યાં ગામમાં પંચાયતે પોલીસને લેવા ચાપ કારણ ગામમાં લડાઈનો માહોલ નહીં તમે કઈ જ્યાં કે વાઘુભાઈ તો ભેંસ નહીં વેચવાની તેમાં તો ડોહો રીહમાં જતા નતા રે એમને ઓહો પડે વાઘુભાઈ ધાર્યું લઈને ડોમરાના બે ન શું કીધું તાણા વાઘુભાઈ ઓહો પડે તારે તો ધાર્યું લઈને અમાર ડોહન તો રી તમને ખબર કે હા ખરાબ રી છે એમને તો એ તકો ભાઈ વાઘુબેન ધારી લેવા પડે ઓહો તાણે એટલે તો લડાઈનો એમાં હસો છો હું આટલું બધું હસો ખબર નહીં પડતી આવી રીતે તમને ઓહો પડે તા તકો ભાઈ ધાર્યું લઈને વાઘુભાઈ નો આ નહીં પડ્યા વાઘુભાઈ ધાર્યું લઈને તખાભાઈ નો આ પડ્યા આવું અને ઈવાના પગ કાપવાના 7 વાગે અમાર ડોહા ના હા ડોહો તો મન કે એટલે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હોવા એટલે પગ કાપી નાખ્યો હજુ લૂલા થઈ જાય તે તમે વાઘુભાઈ સમજાવો કે બધું જતું કરો ના મારે થોડા સમજાવતા છે એ તો માણસ કાઢી નાખેલો છે અને જે ધારે ને મૂકતો નહીં પાછો ફટલે કાપી નાખે તો તમે સાથ આપો કે મારા ડોહાનો થોડો ના હું લે સાતાલો મારામાં હું ફાયદો ફાયદા વિના તો કોમ કરશે ને તમારે વેરો ઓછો કરીએ થોડો હા વેરો માફ કરો એડો વેરો પૂરો માફ કરીએ ઘરના ભોગવશું બીજું હું એ તો હમુર તો માપ
અમૂર્ત માફ કરી અમાર ડોન સાથ હાલો થોડો તો બરોબર. પગ બગ કાપી નાખો તો હારું ના કે કોઈ ગયડા ગળપણમાં હા એ વાત સાચી. ચાલ, એ તો હું સમજાય થોડું, પણ હું બોલાવી દે. પોલીસ બોલાવીએ પણ પોલીસ બોલાવી પણ પોલીસ તાજો રહે 12 મહિના 6 મહિના 12 મહિના. ના 10 દાડાનું કીધું 10 દાડા રહેશે એટલું બધું જ નહીં રહ્યું આથી પણ આ તો ભાગવું છે. કયા ટાઈમે હુમલો કરો કોઈ નક્કી નહીં. સમાધાન થાય એવું નહીં પૂછી દઉં. પૂછો કે સરપંચે સમાધાન કરવાનું કીધું આથી પૂછી દઉં હેર વાત કરું. સમાધાનમાં ને સમાધાનમાં મારો ફાયદો થઈ જાય. અમાર ડોહલા ને રીહે જ ખરાબ છે કહું કે નહીં વેરો લેવો કાલ આપી દેશે આ પછા ભાઈએ જ બધું નવાઈનું કરાવી છે ડોમરા ધાર્યું એવું હરાય ને કે મારી છોકરી એકી ટચકમ પેરીઓ હુડી પર થઈ જાય. જોવા ખાલી હોય આમ તાજી જો આમ બતાય. બોલું હજી આવો આનો આભાર. હા જો ટચકો મેલતા વખત જો મારી છોકરા દો પગ કપડો તો બાવ દવાખાનો જઈને ટોકા લઈને હમો કરાવશે. હલા આ તો હું ધ્યાન કહું છું આનો આભાર. હા તું તા પેલી બેસલી જો કૂતરો હેરાન કરી ના લાય મોર આવે. તું તાર જા ને એમાં હાલ જો ખાલી બેસો મો જો આવજો હો. હા ખાઈ જવું પછી તો કોઈ શીખે જ નહીં. ખા હા રોટલો ખા શાંતિથી ખા. રસ્તો બદલી દઉં બદલ્યા જેવો છે રસ્તો કે હાલ ફેફોરી ખાય એવો છે કૂતરો. ઓહો આ બાદ 2 પગારો કૂતરો ને આ બાદ 4 પગારો કૂતરો. બાબા દુશ્મન આયા આપણો કાઢ્યો કૂતરો. બાબા આપણો દુશ્મન આયા તો ખુબા આવ્યો કોઈ હા જલ્દી હેરા પાછું સમજો હા ત્યાં તો જા જલ્દી ઈ તો ખા તારું મોત પોકાળો છો. એક નહીં પણ 3 કૂતરા હોણ પડ્યા. આ બાજુ 4 પગારો કૂતરો પેલકોર 2 પગારો ધાર્યું ખબર લઈને જ બેઠો છે. સાહેબ હા સરપંચ આવો નમસ્તે સાહેબ. નમસ્તે નમસ્તે એ બનાવો આવો રામ રામ જય શ્રી કૃષ્ણ. હું દતો તો પેલા નવા સરપંચ નો ફોન આવ્યો તો કા હા ઈ કન કોઈ ઉબાળો થયો ઈ કન જઉં છું. સરપંચ હું જ છું. તમે પાછા ચૂંટે ટાઈમ એટલે ના સાહેબ મારા ઘેરથી જ સરપંચ છે મારા ડોશી જ સરપંચ છે. બરોબર પણ બધું કાવું દાવું હું સાહેબ હાચું. તમે પાછા એમ હા. બરોબર. હું તો આપણે આગળ મળ્યા હતા વિજાપુર પોલીસ સ્ટેશન સાહેબ હું પેલી મેટર થઈ તમાર અમારા ગામમાં એક જ નતો આવ્યો હું. હા તાર આમાં હું મેટર થઈ જતી હું આવતો તો દેખન સાહેબ. તે પંચાયત બેહી રહ્યો તો મૂકી તો હાલ લેવા પછી પેલા કાકા પૂછ્યું કા ઓહ કે સીધા હેડ્યા જજો હા હા મારું નામ દીધું તું. દીધું તમારું નામ તો જાણતો દીધું પણ નવા સરપંચ આયા ચૂંટાઈ હા, એ મને ખબર તમે તો. માર ઘેરથી લત્તા નોમીનું લત્તા સરપંચ એવું છે એમ? એટલે મને સરપંચ જ કોઈ બધું. ના બરોબર હા. કશો વાંધો નહીં. સાપોણી કરીએ સાહેબ ઘેર. મારા સાહેબ એવું થયું હા. મારા મેટર બહુ ભારે છે. હું મેટર થઈ ગઈ તમારે મારે ગામમાં 2-4 માથાભારે વ્યક્તિઓ છે કે હોવે. એમના આંગા થોડી વર્ષોથી મારા એમના આંગા થોડી ટચલ પચલ થાય છે એના આંગા. બરોબર. એટલે મેટર થોડી વધી છે અને કશો બીજા સાહેબ છે એરા સાહેબ છે ને રેર પાડવાની છે આજે હા. એક જગ્યાએથી કઈ જશે અડ્ડા ઉપર. અરે સાહેબ 2 નતા કીધા અમારા ડોશીને. અરે હું એકલો ઘણો થયો ટેન્શન ના લો તમે થાડો. અરે મેટર થોડી સાહેબ કરક છે કે ભારે માથાભારે વ્યક્તિઓ છે. તમે ચિંતા ના કરો એટલે માથાભારે એ નહીં હું માથાભારે હું છું સાહેબ. એવું એમ અને કૂટ્યા બધો અને જબરજસ્ત બધો નોહણ પડે એમ તો. તમે તાર ચિંતા ના કરો બધું થઈ જશે આગળ હા? બરોબર. એટલે આ તો છે બધું ઝઘડો ઠંડો પડે સાહેબ હારું હું એવો વ્યક્તિ છું. તમે તાર 3 દાડા દિવસ રવાનું કીધું છે મને સાહેબ ને. ત્રણ દાડા સાહેબ થોડા વધારે દાડા રો સાહેબ. કયો હું 3 દાડામાં રોટલા ત્રણ ખાવ દાડા તમારે કીધું ઘેર તમે. ખાવો સાહેબ. 3 દાડા ના સાહેબને ટેલિફોન કરો કે જૂના સરપંચ એમ કોઈ છે કે 2 દાડા વધારો ખાવાનું કોઈ છે. કશો તો વાત કરી મારા ઘેર સાહેબ સગવડ બધી નાવા ધોવાની પોણીની બધી છે રોધી ખાવાની થઈ ચિંતા. 3 દાડા મને કીધું ને સાહેબ મને ના પાલવી કયો. મેન્ટર વધી જાય તો કદાચ છે ને ઝઘડો માહોલ વધી જાય તો શું કરવાનું તમે તાર કયો. ચિંતા ના કરો કોઈ નહીં થાય હું આવ્યો એટલે છું ને. મલ્યા મને ના સાહેબ પાર પર હું ઈવન પાડી દઉં ને તો મારા જન્મ રહેવું પડે. કશું ના થાય. એટલે કહો, મને તમે મને પકડતા તો નહીં જ, હાથવતા તો નહીં જ મને. કેટલા રહ્યા પોલીસના લેવા
જવા જેવો ચિંતા પે શું છે સરપંચ? આવો પછી ભાઈ. તકોભાઈ આયા કે નહીં? પોલીસને બોલાવી? ના ના પોલીસ તો આવી જશે, એ તો વહેલા ફોન કર્યો તો એટલે શું સમાચાર ગમના? સમાચારમાં તો વાઘુભાઈ ધાર્યું લઈને ફરું, 7 વાગવાની વાટ જોઈ રહ્યો. 7 વાગ્યા નહીં કે તકાભાઈના પગ કપોણા નહીં. ના ના પોલીસ છે ને એટલે પગ બગ તો નહીં કપાય. પણ પોલીસ તો 400, 2 દાડા 3 દાડા. કરીશું તો ફટાફટ મને સહી કરી આપજો. શું રહી ગયું છે તમારે? મારે સાચી ક્યાં કરવાના? મારે ઘર નવું બનાવવાનું. પંચતનો ટાઈમે પતી ગયો હવે. પછી તો ના બાનું હોય. એ તો કાર હાલ લેવાય તો વાંધો નહીં. કાલ આમ ફોટો નહીં ચોટાડે અમુ ભાઈ, હું કહેવાનું તમને કયો? તો હું નહીં ચાલું આ અંદર. ઓય ભાભીની સહી લા તમને ચોટાડું. હા, આ ઓય ભાભીની સહી કરાવવાનું કીધું તું. અંબુભાઈ શું બનાવે? અધૂરો નવું ઘર કાગળ. બનાવું. નવું બનાવો? જુદું રહેવા. છોકરા રાખતા નહીં? નહીં રાખતા એટલે જુદું કરવું. ફટફટ કરવાનું. છોકરા રાખો પણ ના રાત આવે. થતું હોય તો કેવું? આ સાહેબ અમારે ડોશી સરપંચ. આવ સાહેબ. આટલો બધો ગુસ્સો ના કરીએ કે. અરે સાહેબ તમને ગુસ્સાની તો હું વાત કરું, તમને ખબર જ નહીં. હું નેનપણમાં કરો ને બહુ વિચિત્ર માયા હતો સાહેબ. તમે એવું વાત કરો, ગામમાં બિહારમાં મારા નોમની રાર હતી, બધા ડૂસા ભરેલા. છોકરો નજીએ હાથ ઉપર ઘા ઝીલ્યો કે તખાઈ ડૂસા ભરેલા. મેં મુદ્દા ઉપર આવડો. હા, શું કરવાનું છે કયો? મુદ્દો તો સાહેબ ઉભા પછી વાત કરું છું. એ દેખાડ દેખાડ હું દુકાન. દેખાડ પણ દેખાડ હે શું કામ મારો તને ના નહીં કીધું કે વાંકને કાગળિયા લઈને હેડ્યો નહીં આયે? સહી સિક્કા કરવા આવ્યા તું પણ. નહીં થોય તારા સહી સિક્કા થઈ જાય તો સહી બાકી ખાલી. મારા ચાલે બૈરાની. કરે ડોશી. નહીં કર્યા તો ફોટો કશું ચોટાડ્યું નહીં. જતો રહો પર કાગળિયો ફાટી જાય. તકાજી આટલો બધો ગુસ્સો ના રહો યાર. ખાજી નો હું પડ્યા જો ને જ્યાં હા કાર આવો. જતો રહો. કાલ સહી. અંબુભાઈ કાલ આવજો તો. આટલો બધો ગુસ્સો ના કરો. આ સાહેબ હજી ખબર નહીં હમણાં હોય બાથે પરું ને હમણાં હાર કોઈ સોરારું એ ના મરે. બોલો હું મેટર છે બોલજો હજુ તાઈ. સાહેબ મેટરમાં એવું થયું, અમે ગામમાં પંચાયત ચાલે છે બરાબર. બરોબર. મારા ડોશી સરપંચ છે. ઓછ વર્ષથી બધાના વેરા બાકી છે. આમાં નવો સરપંચ આવે એટલે વેરા બધા જમા કરાવવા પડે કે ના કરાવવા પડે. બરાબર. હું જો વેરો લેવા જો એવો હુમલો કરવાયા હું એવો હુમલો કર્યો. આવી બધી સાહેબ મેટર થઈ. હું પછી ઓહણ પડ્યો સાહેબ, ગાડીઓ લઈ સીધો. એવું એમ? અરે એરંડામાં હાથમાં ના આયા, હંતાઈ ગયા વાઘુજી કા પટી જોત સાહેબ. પોલીસ સ્ટેશન હું હોત. એવું ના કરીએ. આ જોજો તમારા ડોહો જેવા ગપ્પો મારવા બેઠા સાહેબને. કેવું જુઠ્ઠું બોલું. અરે સાહેબ એ તો ભોય પડી ગયો ને વ્યક્તિ, તોય હું એને મારી નાખોત. બસ હવે ફેંકવાનું માપ રાખો. બધી વાત ખબર પડી જશે કોણ કોનો પડી તું. હું પડી તો સમ એ વાઘુભાઈ દારૂ લઈને તમારા પાસે પડ્યા હતા. કને કીધું? હા ટકાવ. એ મને પડ્યા તા, હું એ પડે તો. સાચું બોલી દે પણ રક્ષણ માંગીશું પોલીસ પાસે તો સાચું તો બોલો. શું થયું તું બોલ દે હવે. બોલો. ટકાભાઈ જુઠ્ઠું ના હારું બહુ. એટલે એવડો કરવાનું છે એવડો ફટાફટ. કરવાનું તે સાહેબ અમારે સમાધાન કરાવવાનું છે. બરોબર છે. કારણ સમાધાન કે નથી ગામમાં લડાઈઓ ના હારી. વાત સાચી તમારી. એટલે સમાધાન કરવાને હોમા પગલે હું માફી માંગવા જાઉં એ વ્યક્તિની? ગુનો તમે કર્યો, તમારે માફી માંગવી જ પડે કે. અરે પછી ભાઈ ગુનો એ વ્યક્તિને કર્યો છે સાહેબ, હું નહીં કર્યો. મારવા ઉપરથી એ મનાયો છે, હું એનું મારવા લીધું. આ તો બધું ક્લિયર થઈ ગયેલું છે. ગુનો બે બાજુનો છે. વેરો એમને નહીં ભર્યો ને ડોહાએ હાથ ઉપાડ્યો. બે ગુનો છે પણ આપણે સમાધાન કરીને ઓય વાત પૂરી કરીએ. સમાધાન કરવું તો બાપુજીને કરવું તો કર્યું સમાધાન, મારે કોઈ જરૂર નહીં ઈ સમાધાનની. જઈએ હેડો. લેટ જો સાહેબ ઈકણ જઈ સમાધાન કરતા હોય. હું ના આવું એકણ. ટકાભાઈ સમાધાન કરજો. ગમમાં રહેવાનું ખાલી ખોટું એના કરી સમાધાન કરી દે. થોડું નમતું આપો. ના ના હું એના ઘેર ના જઉં સમાધાન કરવા. એ વ્યક્તિને સમાધાન કરવું તો ઓય આવે. પણ તમે સરપંચ નહીં. હા તે તમને બહુ લાલ પાલ હોય તો જો જઈને વાત પકડી આવો કે તકોજી સમાધાન કરવાનું કોઈ છે. જો જતો રે પછી ભાઈ તમે હા વાત તે કરો. હું જ જતા હોય. અને તમે એમ ના કહેતા કે તકોજી સમાધાન કરવા માંગે, તમે કરી દો એમ એમ ઈઓને સમજાવજો. પછી ભાઈ જરૂર નહીં એવી. તમે તમારે એવું કહેજો કે સરપંચે કીધું કે સમાધાન કરવાનું છે. આપણે થોડું અરે નમવા નેચી મારી પાડવાની પગ ભાઈ. કપાવા છે તમારે. હાવ નેચા થઈ જશો. ગાલી લઈને ફરવું પડશે. ટકાજી સમાધાન હારું યાર. આ ઝઘડા ના રહે યાર. ગુસ્સો હું જઈને તમારો. આવું. હા વાત પહોંચાડજો. ગુસ્સો ઓછો રાખો યાર. કહું છું ગુસ્સો ઓછો રાખો તો કૂદી કૂદીને જ્યાં. એ ભાઈએ કાલ સવારનો વાયદો કર્યો તો કાલ વેરો ભર દે તો કાલ સુધી રાહ નતા જોઈએ એકતા. પણ સાહેબ કોઈ વાત ના જોવાની હોય, વેરાય પછી ટેમું પોકાડી દેવા પડે સાહેબ.
પંચાયતનું 35,000 તો બિલ બાકી છે. પછી બીજો બધો લાઇટનો ખર્ચો, બીજો બધો કેટલો ખર્ચો આવે છે, શું બધાને ખબર છે? આ તો સાહેબ મેની મેટી વાત નહીં, આ તો પંચાયત ચલાવીએ તો હું 5 વાર રેલો છું, મને 10 વાર અનુભવ છે. ના બરોબર આ તો યાર મારા ડોશી આજકાલમાં સરપંચ આવી 100 મહિના જ થયા છે હજી. અડધા ગોમથી દુશ્મની કરી તમે આ ટણીમાં ટણીમાં. તમે જેમ કહેતા ધારી લઈને હું એમ પણ આ તો સત્તા મારા હાથમાં નહીં સાહેબ, કે મેં બધા રાર પાડી જો. હાલ સત્તા સરપંચના હાથમાં છે. તમે તકા જેમ કહેતા ધારી લઈને હું એમ પડ્યો તો એ તો સાહેબ સોબરા જીભ સાથે અમે બોલે જાય ને તે અમે બોલે જાય. સોબરાની જીપ છે વાત સાચી, પણ તમે તો એમ મોટાથી કહેતા કે હું એન્થન લઈને પડ્યો તો 2 વખત બોલ્યા હતા એ તો. મેલો કે સાહેબ વાત નહીં ચાલે. અને સરપંચ કીધું ધારી લઈને હોય ને તમને થયા હતા. હા એ લાકડીઓ લીધા બે ધારીઓ લીધી એ હોમો પડ્યા અમે એના ટોટે કાપી દીધા હા ડીન 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 ડીન. એ લાકડીઓ લીધા બે ધારીઓ લીધી. કોણ આવ્યું તું લ્યા? નહીં આવ્યું, કોઈ નહીં આવ્યું. તાણ ખાલી આટલા વાઘો પાછો દેખાય ને તો મને બૂમ પાડ. ના ચાલો તું વાંધો હું રાત ના તો આમ ડબલી આમ બોચી દબાઈ દઉં. તાણ જોયો જ ના હાથ મોરી તકો બાતા આ ડોમો ડોન છે તાણ જો તેઓ નહીં આવ્યા તા. વાઘુભાઈ, એ વાઘુભાઈ, એટલે મને મારા ટોટિયા કાપી આપ્યો કુ. તમારા આ તો તમે આડા પડો તમારા ટોટિયા કપાઈ જોય. હું શું આડો પડ્યો? બોલો શું સાહેબ? ધાર્યું લે અડાવો. એકી ટસકે પગ કપાઈ જવા દઉં. પોલીસ આવી છે શું કર? ટકાભાઈ ના ઘેર. શું? પોલીસ બોલાવી હતી આવત કે જો કારણ વગર પોલીસ બોલાવી છે કે એમનો કોઈ ના આ ધાર્યું લઈને નહીં ફરતા તમે? ખયા પડી જઈ. આ મોટા માણસ કરવું છે સપોર્ટ લઈ લી પોલીસ નો, અને આપણે ગરીબ તો કશું કરીએ જ કે ના પછી તો યાર ફટ હાથ કરી પછી જન્મ લઈ જાય. એટલે પોલીસ બોલાવી એટલે હાલ કશું કોઈ કરતા નહીં. તો અભળો, શું કાઢ્યો બોલ? સરપંચે મને કીધું છે હા સમાધાન કરવાનું છે. ખાધું તમારે બી હવન જે થયું એ બધું સમાધાન કરી દેવાનું છે. ના ના ભાઈ ના પેલા કરું પછાબા તાણ મિલિયા બનતા કે તને ખબર ના પડે લા રાજા મારતો હતો લાકડી ઉચ્ચી હતો તારે ઉચ્ચી માર એટલે શાંતિરાજ કે તને ખબર ના પડે. તું બનતા બાબુભાઈ, સમાધાન કરવામાં મજા. આપણે યાર રોજ ગામમાં રહેવું ખાલી ખોટું હરમાલો કરવી ના કરી સમાધાન કરી દઈએ. આથી બોલાવો હણો સમાધાન કરી દઈએ. ના બાબા તમે તાર અરે રાજો તું બાંધતા આકી લે. તું બંધ થઈ જા. પતરેલા નું લે હળગા હળગા કરું. લા રાજા મારો બોલો ઘેર લાવો હણો. બોલી આવો. આવો સમાધાન કરી દઈએ. આ હેડ. એ તૈયાર ને? તૈયાર તૈયાર. એટલે આપણે પતાઈ જઈએ બધું યાર કોઈ. સારું સારું. તને ખબર ના પડે હું સબ પછી બોલ બોલ કરું છું. સમ ઓય આબા તો દે. ખોવાઈ ગયેલું પાર્ટી આપણે આ ધાર્યું નું આવ્યું તા. હા તાર સમાધાન કરવા તરત પગ કાપી નાખું બે બે. કાપી જ લ્યો ભલે પોલીસ અંગાતે ભલે પછી જલમાં તારા બાપાને 20 વર્ષની સજા ના ભોગવવી પડે. એ તો હું શું ભાઈ તો પાછા બેહ્યો છું હું તમારો છોકરો બેહ્યો હતો ખાલી આબા દે. તૈયાર જ છું. હા હા